ત્યારે એમની અંદર બે અલગ અલગ કન્ડિશન્સ જોવાની હોય છે. એટલે લેબર મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરો તો એમના માટે બે કન્ડિશન છે, વેન ટોટલ લેબર hours એન્ડ ટોટલ actual hours and total standard hours are same. એટલે જો ટોટલ સ્ટાન્ડર્ડ hours અને ટોટલ actual hours એ બંને સેમ હોય તો ત્યારે એફિશિયન્સી વેરિયન્સ અને મિક્સ વેરિયન્સ એ બંને સેમ જ થશે. એટલે એફિશિયન્સી વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવા માટે જે ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ એ જ ફોર્મ્યુલા લેબર મિક્સ વેરિયન્સ માટે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. બટ when total standard mix and total actual mix are different means કે જો એ બંને સેમ નથી તો ત્યારે સૌથી પહેલા વહેલા તો એ સ્ટાન્ડર્ડ hours ની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours અથવા તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત પડશે. અને મટીરીયલ્સ ની અંદર આપણે જે રીતે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરતા તો એ જ રીતે જનરલી અહીંયા રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours કેલ્ક્યુલેટ કરવામાં આવશે. If mix is given as hours of different type of workers, then revised standard mix is calculated by considering hours such as revised standard mix or revised standard hours is equal to total actual hours into standard hours upon total standard hours. દરરોજ જે રીતે મટીરીયલ્સમાં આપણે ત્રિરાશિને આધારે ફોર્મ્યુલા મૂકી અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરતા તો એ જ રીતે અહીંયા રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours કેલ્ક્યુલેટ કરવામાં આવશે. અને મિક્સ વેરિયન્સ તમે કેલ્ક્યુલેટ કરો છો તો ત્યારે મિક્સ વેરિયન્સ માટે એ રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours કન્સિડર કરવામાં આવશે. If mix is not given in hours of workers and number of workers only given, એટલે જો વર્કર્સ આપેલા હશે તો અહીંયા તમે એ hours ની જગ્યાએ ડાયરેક્ટલી એ વર્કર્સ ની સંખ્યા જ તમારે ધ્યાનમાં લેવાની રહેશે અને એના આધારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્ચ્યુઅલ મિક્સ. એટલે અહીંયા hours ની જગ્યાએ આપણે સીધે સીધો મિક્સ માટે m મૂકી શકીએ તો TM into SM upon TSM. બરાબર. અને આ અને સમજવા માટે એક એક્ઝામ્પલ આપણે લઈએ તો details regarding wages for a unit of product are given as under. હવે એના માટેની તમને ડિટેલ્સ આપેલી છે. ટાઈપ ઓફ વર્કર્સ એટલે એ અને બી આ બે ટાઈપના વર્કર્સ આપેલા છે. એમના માટેના સ્ટાન્ડર્ડ hours આપેલા છે 30 and 20. સ્ટાન્ડર્ડ રેટ 2 રૂપીસ and 3 રૂપીસ અને એ બંનેની ટોટલ એમાઉન્ટ થાય છે તો 30 into 2 એટલે 60 અને 20 into 3 એટલે 60. During March 2012 100 unit of product were manufactured and actual data is given. એટલે અહીંયા જે તમને સ્ટાન્ડર્ડ ડિટેલ્સ આપેલી છે એ પર યુનિટ માટેની ડિટેલ્સ આપેલી છે. પર યુનિટ માટેના hours આપેલા છે અને એક્ચ્યુઅલી તમે માર્ચ 2012 માં 100 યુનિટ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરેલી છે. હવે 100 યુનિટ માટેની એક્ચ્યુઅલ ડિટેલ્સ આપણને આપેલી છે તો એક્ચ્યુઅલ hours 3200 અને બી માટેના 1900 એટલે ટોટલ એક્ચ્યુઅલ hours થશે 5100 અને એક્ચ્યુઅલ રેટ આપેલો છે 1.50 and 4 રૂપીસ અને એક્ચ્યુઅલ અમાઉન્ટ એટલે કે એક્ચ્યુઅલ કોસ્ટ આપણને આપી દીધેલી છે 4800 and 7600 એટલે ટોટલ એક્ચ્યુઅલ કોસ્ટ થશે 12400. કેલ્ક્યુલેટ લેબર મિક્સ વેરિયન્સ. બરાબર. અહીંયા આપણને એક જ વેરિયન્સ પૂછેલું છે લેબર મિક્સ વેરિયન્સ અને લેબર મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવા માટે સૌથી પહેલા તો એ તમે આખું કોષ્ટક બનાવો તો કોષ્ટકની અંદર સ્ટાન્ડર્ડ hours હવે એમાં કેટલા લેવાના છે તો પર યુનિટ માટે 30 hours આપેલા છે તો 100 યુનિટ માટે કેટલા. હવે જે એક્ચ્યુઅલ ડિટેલ્સ આપેલી છે 100 યુનિટ્સ માટેની આપેલી છે એટલે અહીંયા સ્ટાન્ડર્ડ hours આપણે 100 યુનિટ માટેના ધ્યાનમાં લેવાના રહેશે તો 100 યુનિટ માટેના સ્ટાન્ડર્ડ hours હશે લેબર એ માટેના 30 into 100 એટલે 3000 hours
અને બી માટેના 20 into 100 એટલે 2000 hours. Clear? 3000 hours and 2000 hours. હવે બેનો ટોટલ કરીએ એટલે ટોટલ સ્ટાન્ડર્ડ hours થશે 5000 અને એની સામે ટોટલ એક્ચ્યુઅલ hours આપણને આપેલા છે 5100. મીન્સ કે આ બંને સેમ નથી અને જ્યારે એ બંને સેમ ન હોય અને ત્યારે તમારે લેબર મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાનું હોય તો સૌથી પહેલા તો તમારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ હોવર્સ કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત પડશે અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ હોવર્સ એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે ટોટલ એક્ચ્યુઅલ હોવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ હોવર્સ ઓફ એ અપોન ટોટલ સ્ટાન્ડર્ડ hours. એટલે લેબર એ અને બી માટે રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એ આપણને મળશે 5100 into 3000 upon 5000 એટલે 3060 hours અને બી માટે 5100 into 2000 upon 5000 એટલે એ આપણને જોવા મળશે 2040 hours for labor બી. ક્લિયર? એટલે આ આપણને મળી શકશે રિવાઇઝ સ્ટાન્ડર્ડ હોવર્સ. હવે મિક્સ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ તો લેબર મિક્સ વેરિયન્સ એમના માટે આપણી પાસે ફોર્મ્યુલા અવેલેબલ છે. લેબર મિક્સ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ રિવાઇઝ સ્ટાન્ડર્ડ હોવર્સ માઇનસ એક્ચ્યુઅલ હોવર્સ. રિવાઇઝ સ્ટાન્ડર્ડ હોવર્સ માઇનસ એક્ચ્યુઅલ હોવર્સ. ક્લિયર? અહીંયા સ્ટાન્ડર્ડ હોવર્સ ની જગ્યાએ તમારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ હોવર્સ ધ્યાનમાં લેવાના રહેશે. શું કામે? કેમ કે ટોટલ સ્ટાન્ડર્ડ હોવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ હોવર્સ એ બંને સેમ નથી. જો સેમ હોય તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ હોવર્સ માઇનસ એક્ચ્યુઅલ હોવર્સ જ લઈ શકીએ. પણ અહીંયા ટોટલ સ્ટાન્ડર્ડ હોવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ હોવર્સ એ બંને સેમ નથી અને એટલા માટે અહીંયા સ્ટાન્ડર્ડ હોવર્સ ની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ હોવર્સ કન્સિડર કરવાના થશે. તો બંને માટે બંને પ્રકારના લેબર્સ માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો લેબર એ એના માટે મિક્સ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રેટ તમને આપેલો છે 2 રૂપીસ ઇન્ટુ 3600 માઇનસ 3200 એટલે માઇનસ 140 ઇન્ટુ 2. તો લેબર મિક્સ વેરિયન્સ ફોર લેબર એ માઇનસ 280 અને આન્સર માઇનસ આવે છે તો એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને આ જ રીતે લેબર બી માટે કેલ્ક્યુલેટ કરીએ તો સ્ટાન્ડર્ડ રેટ 3 રૂપીસ ઇન્ટુ 2040 માઇનસ 1900 એટલે એ બી આપણને જોવા મળશે 140 ઇન્ટુ 3 એટલે 420 અને એ પ્લસ આવે છે તો એને આપણે ફેવરેબલ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને બંનેનો ટોટલ કરીએ તો માઇનસ 280 પ્લસ 4200 એટલે 140 ફેવરેબલ લેબર મિક્સ વેરિયન્સ આપણને જોવા મળશે. ક્લિયર? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ્સ તમને આપેલું છે. હજુ બી આગળ આપણે બધા જ મિક્સ કેલ્ક્યુલેટ કરીશું અને જો આ રકમના આધારે બેઝિકલી તમારે શરૂઆતના 3 વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવા છે તો બેઝિકલી 3 વેરિયન્સ બી તમે કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર? લેબર કોસ્ટ વેરિયન્સ, લેબર રેટ વેરિયન્સ અને લેબર એફિશિયન્સી વેરિયન્સ અને ચોથું આપણે કેલ્ક્યુલેટ કરેલું છે લેબર મિક્સ વેરિયન્સ. ક્લિયર? સમજાય છે બધાને? લેબર મિક્સ વેરિયન્સ when total standard hours and total actual hours are not same or not equal. એટલે ટોટલ સ્ટાન્ડર્ડ hours અને ટોટલ એક્ચ્યુઅલ hours એ બંને સરખા ન હોય તો ત્યારે એ મિક્સ વેરિયન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. ક્લિયર થાય છે? ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ છે લેબર yield variance. This variance is similar to material yield variance. The yield expected from workers and actual yield received may differ, and then LYV means labor yield variance arises. To calculate this variance, standard basis per unit is first to be calculated. હવે yield variance માટે મટીરીયલની અંદર આપણે જે રીતે ફોર્મ્યુલા યુઝ કરતા સેમ એ જ રીતે અહીંયા લેબરની અંદર પણ તમારે ફોર્મ્યુલા યુઝ કરવાનો
હશે તો સ્ટાન્ડર્ડ વેઇટ પર યુનિટ અથવા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ એક્ચ્યુઅલ yield માઇનસ સ્ટાન્ડર્ડ yield, બરાબર. આ રીતે તમે ફોર્મ્યુલાનો યુઝ કરશો. તો એના માટેનું એક સિમ્પલ એક્ઝામ્પલ્સ આપણને આપેલું છે અને અહીંયા બી આપણને જે બે કન્ડિશન છે તો એ બે કન્ડિશન માંથી કોઈ પણ કન્ડિશન્સ નો આપણે યુઝ કરવાનો થશે. મીન્સ કે when total standard hours and total actual hours are same and when total standard hours and actual hours are not same, એટલે જો બંને સેમ છે ત્યારે અને બંને સેમ નથી તો ત્યારે, જો બંને સેમ હોય તો ત્યારે તમે સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરશો, જ્યારે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ ay માઇનસ sy. તો એના માટે આપણે જોઈએ તો એના માટે આપણને આપેલું છે ઇલ્યુસ્ટ્રેશન 6, કેલ્ક્યુલેટ લેબર yield variance from the following details. બરાબર, લેબર yield variance કેલ્ક્યુલેટ કરવાનું છે અને એમના માટેની આપણને ડિટેલ્સ આપેલી છે. એક્ચ્યુઅલ પ્રોડક્શન 90 યુનિટ્સ, સ્ટાન્ડર્ડ પ્રોડક્શન 100 યુનિટ, સ્ટાન્ડર્ડ લેબર રેટ 10 રૂપીસ પર યુનિટ અને સ્ટાન્ડર્ડ ટાઈમ પર યુનિટ. પર યુનિટ માટે સ્ટાન્ડર્ડ ટાઈમ આપેલો છે 2 અવર્સ. ક્લિયર, આટલી ડિટેલ્સ આપણને આપેલી છે અને એ ડિટેલ્સને ધ્યાનમાં રાખી અને yield variance કેલ્ક્યુલેટ કરીએ તો લેબર yield variance એમના માટેની ફોર્મ્યુલા છે તમારી પાસે સ્ટાન્ડર્ડ વેજીસ પર યુનિટ, એક એકમ માટેની કોસ્ટ ઇન્ટુ એક્ચ્યુઅલ yield માઇનસ સ્ટાન્ડર્ડ yield. હવે એક્ચ્યુઅલ yield અને સ્ટાન્ડર્ડ yield કે જે ઓલરેડી તમને આપી જ દીધેલું છે તો 90 યુનિટ્સ માઇનસ 100 ઇન્ટુ, જો આ બરાબર રીતે સમજો, સ્ટાન્ડર્ડ વેજીસ પર યુનિટ એ કેવી રીતે મળશે આપણને, તો એના માટે તમને જે ડિટેલ્સ આપેલી છે એની અંદર સ્ટાન્ડર્ડ રેટ ઓફ લેબર, બરાબર, સ્ટાન્ડર્ડ રેટ ઓફ લેબર એ આપેલો છે 10 રૂપીસ. બરાબર, આ 10 રૂપીસ એ જનરલી પર અવર્સ હોવો જોઈએ. બરાબર, એક કલાક માટેનો રેટ છે 10 રૂપીસ છે અને એક યુનિટ પ્રોડ્યુસ કરવા માટે 2 કલાક જેટલો ટાઈમ થાય છે. જો આ પર યુનિટ આપેલું હોય તો તમારે ડાયરેક્ટલી એ 10 રૂપીસ જ મૂકવાના છે સીધા. સ્ટાન્ડર્ડ વેજીસ ઓફ લેબર અથવા તો સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ, જો આ પર યુનિટ જ આપી દીધેલું એટલે અહીંયા સુધારો કરી નાખજો, પર યુનિટ છે એની જગ્યાએ પર અવર્સ તમારે કન્સિડર કરવાનું છે. એટલે એક કલાક માટેનો રેટ 10 રૂપીસ છે અને એક એકમ પ્રોડ્યુસ કરવા માટે 2 કલાકનો સમય જોઈએ છે તો પર યુનિટ માટેનો રેટ આપણને મળશે 10 into 2 hours. સમજાય છે? એટલે આ રીતે એ સ્ટાન્ડર્ડ વેજ પર યુનિટ આપણને જોવા મળશે 20 રૂપીસ. તો 20 into bracket 90 minus 100 એટલે minus 10 into 20 એટલે લેબર yield variance આપણને જોવા મળશે minus 200 અને આન્સર માઇનસ આવે છે એટલે આપણે એમને એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીશું. ક્લિયર, આગળ આપેલું છે above formula of labor yield variance is applicable in the case of there is no requirement to find out revised standard hours or mix, but if it is required then for labor yield variance we have to find out revised standard yield. The first by comparing standard yield and actual yield, RSY is calculated by considering standard wage or loss. એટલે જો સ્ટાન્ડર્ડ લોસ તમને આપેલો હશે તો એને ધ્યાનમાં રાખી અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield કેલ્ક્યુલેટ કરવામાં આવશે. Thus, standard wastage or loss is considered either in hours or in yield. To clear this matter, study the following illustration. તો એમના પછીનું illustration આપણે જોઈએ illustration 7. Particular from Dave Foundry are available as under. બરાબર, દવે ફાઉન્ડ્રીની અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન તમને આપેલી છે. બરાબર, બે ટાઈપના લેબર આપેલા છે એ એન્ડ બી. સ્ટાન્ડર્ડ નંબર્સ એટલે અહીંયા વર્કર્સના સીધા નંબર ઓફ વર્કર્સ આપી દીધેલા છે 27 and 28. સ્ટાન્ડર્ડ રેટ 2 rupees and 3 rupees. Actual numbers 28 and 27 is actual rate per hour 3 rupees and 2 rupees.
according to standard 60 weekly hours, standard production expected is 400 unit. એટલે અઠવાડિયાના 60 અઠવાડિયાના જે 60 કલાકો આપેલા છે તો એ 60 કલાકોની અંદર 4000 યુનિટ પ્રોડક્શન પ્રોડ્યુસ થશે. Normal standard wastage in time is 10% and actual production during a week is 3200 units. Actual yield તમને આપેલું છે 3200 units અને વેસ્ટેજ છે 10% જેટલો વેસ્ટેજ થશે. તો હવે એમના આધારે આપણે વ્યવસ્થિત રીતે એમને કોષ્ટકના સ્વરૂપમાં મૂકીએ અથવા તો એનું કેલ્ક્યુલેશન્સ કરીએ. અહીંયા ફાઇન્ડ આઉટ સ્ટાન્ડર્ડ લેબર પર યુનિટ. તો સ્ટાન્ડર્ડ લેબર આપેલા છે તમને 27 લેબર. બરાબર, એ ટાઈપના છે 27 લેબર છે અને એ વીક દરમિયાન 60 hours વર્ક કરશે. એટલે ઇન્ટુ 60 કરીએ એટલે આપણને એમના ટોટલ hours મળી શકશે. બરાબર, સ્ટાન્ડર્ડ hours ફોર એ બરાબર 27 into 60 hour એટલે એ આપણને સ્ટાન્ડર્ડ hours મળશે અને સ્ટાન્ડર્ડ hour into સ્ટાન્ડર્ડ રેટ પર hour 2 રૂપીસ કરો એટલે એની સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને જોવા મળશે 3240 અને બી માટે 28 વર્કર્સ into 60 hours into એના માટેનો રેટ આપેલો છે 3 રૂપીસ. તો એમના માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ થશે 5040 અને બેનો ટોટલ કરો એટલે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને જોવા મળશે 8280. ક્લિયર? અને એને ડિવાઇડ સ્ટાન્ડર્ડ yield કરીએ એટલે પર યુનિટ આપણને રેટ જોવા મળી શકે. સ્ટાન્ડર્ડ લેબર વેજીસ પર યુનિટ એમના બરાબર થશે સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ અપોન સ્ટાન્ડર્ડ yield અથવા તો સ્ટાન્ડર્ડ પ્રોડક્શન. અને સ્ટાન્ડર્ડ પ્રોડક્શન માટે તમને અહીંયા આપેલું છે કે 4000 યુનિટ મટીરીયલ પ્રોડ્યુસ થશે. તો 8240 અપોન 4000 એટલે પર યુનિટ આપણને વેજ રેટ જોવા મળશે 2.07. ક્લિયર? હવે આ જ રીતે ટોટલ સ્ટાન્ડર્ડ hours બિફોર વેસ્ટેજ. બરાબર, બિફોર વેસ્ટેજ આપણે જોઈએ તો એમના માટે અહીંયા 55 ટોટલ નંબર ઓફ વર્કર્સ છે into 60 hours એટલે બધા થઈને ટોટલ hours થશે 3300 hours અને એમાં 10% જેટલું વેસ્ટેજ થાય છે એટલે 330 hours એવા હશે કે જે સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. તો એમને આપણે અનપ્રોડક્ટિવ ટાઈમ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકે. સ્ટાન્ડર્ડ વેસ્ટેજ થશે 330 અને ટોટલ સ્ટાન્ડર્ડ hours આફ્ટર વેસ્ટેજ એ આપણને જોવા મળશે 2970. હવે આ બાબતને ધ્યાનમાં રાખી અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours આપણે કેલ્ક્યુલેટ કરીએ. બરાબર, તો અહીંયા સ્ટાન્ડર્ડ વેસ્ટેજ લેસ કરતા ટોટલ સ્ટાન્ડર્ડ hours આફ્ટર વેસ્ટેજ એ આપણને જોવા મળશે 2970. હવે એને ધ્યાનમાં રાખી અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours આપણે કેલ્ક્યુલેટ કરીએ તો પ્રોડક્શન એક્સપેક્ટેડ 4000 યુનિટ in 3300 hours. એટલે જો 3300 કલાકો કાર્ય કરવામાં આવે તો ત્યારે 4000 એકમોનું ઉત્પાદન થશે. ખરેખર અહીંયા 3300 માં 10% જેટલા તો વેસ્ટેજ hours છે એટલે કામ કેટલા કલાકો થયેલું હોય 2970 hours જ થયેલું હોય. એટલે લોસ બાદ કરતા પછીના કલાકો આપણને જોવા મળે છે 2970. એટલે જો 3300 કલાકો કાર્ય કરવામાં આવે તો ત્યારે 4000 યુનિટ પ્રોડ્યુસ થાય છે. તો 2970 hours વર્ક કરવામાં આવે ત્યારે પ્રોડક્શન કેટલું અને એ પ્રોડક્શન આપણને મળે એને આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. આની ત્રિરાશિ મૂકીએ આપણે તો ત્યારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield આપણને જોવા મળશે 3600 યુનિટ. સમજાય? 3300 કલાકો કામ કરીએ તો 4000 એકમોનું ઉત્પાદન થાય છે. તો 2970 કલાકોએ કેટલું
એટલે એ આપણને રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield મળશે 3600 યુનિટ. બરાબર, હવે આપણે yield variance કેલ્ક્યુલેટ કરીએ તો લેબર yield variance is equal to standard rate per unit into actual yield minus revised standard yield. અહીંયા 2.07 into 3200 minus 3600 એટલે માઇનસ 400 into 2.07 એટલે એ આપણને મળશે માઇનસ 828 અને yield variance છે અહીંયા માઇનસ આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ક્લિયર? સમજાય છે આ બધાને? એની ક્વેશ્ચન? સમજાય છે? yield variance when total standard hours and total actual hours are not same તો ત્યારે આપણે yield variance કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. અને લાસ્ટ વેરિયન્સીસ જોઈએ તો લાસ્ટ વેરિયન્સીસ તમને આપેલું છે લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ. બરાબર, તો લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ માટે તમારી પાસે ફોર્મ્યુલા છે. we have studied labor efficiency variance. બરાબર, તો એફિશિયન્સી વેરિયન્સ ના જ આપણને બે ટાઈપ્સ જોવા મળે છે, લેબર મિક્સ વેરિયન્સ અને લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ. અને એમાં બી જો મિક્સ વેરિયન્સ છે એ ક્યારે એરાઇઝ થશે તો when total standard hours and total actual hours are not same, means કે બંને સેમ નથી તો ત્યારે આપણને મિક્સ વેરિયન્સ એરાઇઝ થતું જોવા મળશે. અને જ્યારે મિક્સ વેરિયન્સ એરાઇઝ થશે તો એની સાથે સાથે સબ એફિશિયન્સી વેરિયન્સ બી આપણને ક્રિએટ થતું જોવા મળશે. અને એના માટેની ફોર્મ્યુલા તમને આપેલી છે. if standard yield unit equal to standard hours then total actual yield equal to ફાઇન્ડ આઉટ કરવાનું થશે. એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડ hours અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવાના થશે. અને સ્ટાન્ડર્ડ hours મીન્સ સ્ટાન્ડર્ડ hours લેસ આઈડિયલ ટાઈમ. અને એફિશિયન્સી વેરિયન્સ માટે બી તમે સ્ટાન્ડર્ડ hours ધ્યાનમાં લો છો તો સ્ટાન્ડર્ડ hours આઈડિયલ ટાઈમ બાદ કર્યા પછીના ધ્યાનમાં લેવામાં આવશે. સ્ટાન્ડર્ડ રેટ પર hours is equal to સ્ટાન્ડર્ડ કોસ્ટ upon ટોટલ સ્ટાન્ડર્ડ hours. એટલે પર hours માટેની સ્ટાન્ડર્ડ રેટ આપણને મળી શકે. અને ફોલોઈંગ વે લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ ઇઝ કેલ્ક્યુલેટેડ. હવે લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા આપણને ફોર્મ્યુલા આપેલી છે. તો લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રેટ પર hour into revised standard hours minus standard hours. અહીંયા તમે જે સ્ટાન્ડર્ડ hours ધ્યાનમાં લેશો એ આફ્ટર ડિડક્ટિંગ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ઓર આઈડિયલ ટાઈમ. એટલે સ્ટાન્ડર્ડ વેસ્ટેજ અથવા તો આઈડિયલ ટાઈમ આપેલો હોય એ બાદ કર્યા પછીના સ્ટાન્ડર્ડ hours અહીંયા કન્સિડર કરવામાં આવશે. જેમ આપણે એફિશિયન્સી વેરિયન્સ ની અંદર આઈડિયલ ટાઈમ લેસ કરી અને પછીના સ્ટાન્ડર્ડ hours ધ્યાનમાં લઈએ છીએ તો આવી જ રીતે અહીંયા સબ એફિશિયન્સી વેરિયન્સમાં સ્ટાન્ડર્ડ hours આફ્ટર ડિડક્ટિંગ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ઓર આઈડિયલ ટાઈમ કન્સિડર કરવામાં આવશે. ક્લિયર? એટલે સબ એફિશિયન્સી વેરિયન્સ માટે અહીંયા આપણને ફોર્મ્યુલા આપેલું છે અને એ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખી અને એના માટેનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા 7 ની અંદર બી આપેલું છે. ફ્રોમ ધ અબોવ ઇલ્યુસ્ટ્રેશન નંબર 7 ઓફ દવે ફાઉન્ડ્રી ફાઇન્ડ આઉટ લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ. એટલે આગળનું જે ઇલ્યુસ્ટ્રેશન આપેલું છે એ જ ઇલ્યુસ્ટ્રેશનને ધ્યાનમાં રાખી અને સબ એફિશિયન્સી વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો સબ એફિશિયન્સી વેરિયન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ રેટ પર hour into revised standard hours minus standard hours less ideal time. બરાબર, RSH માંથી આપણે સ્ટાન્ડર્ડ hours લેસ કરી અને એને સ્ટાન્ડર્ડ રેટ પર hour સાથે તમે મલ્ટીપ્લાય કરો તો એના આધારે તમને લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ જોવા મળી શકે. અહીંયા સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ રેટ પર hour કેલ્ક્યુલેટ કરીએ તો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો 8280 જે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ છે અપોન સ્ટાન્ડર્ડ hours. એટલે અહીંયા ટોટલ સ્ટાન્ડર્ડ hours મીન્સ કે સ્ટાન્ડર્ડ yield તમારે ધ્યાનમાં લેવાનું રહેશે અને એ આપણને સ્ટાન્ડર્ડ રેટ પર hour જોવા મળશે 2.5090. બરાબર, પોઈન્ટ પછીના 4 ડિજિટ સુધી આપણે અહીંયા એપ્લાય કરીશું કે જેથી કરીને આન્સર આપણને એકદમ
નજીકનો જોવા મળી શકે. અને if standard unit 4000 and standard hours 3300, then actual units 3200 હોય તો ત્યારે standard hours કેટલા?